નાના તો વણદર છે 18 વરણમાંથી બધા કાયમ 30 40 25 50 મહેમાન આવે મનુબાબુ અને આ આંખને અણહાર આ આંખને ખબર ન પડે એમ ઈ માણા કાયમ રોટલા આપે જમાડી દઈને કોઈ સેલિબ્રિટી બાકી ત્યાં નહીં ગયું હોય મોરારી બાપુથી લઈ ભીખુદાનભાઈથી લઈ ઈશુદાનભાઈથી લઈ આદરણી માયાભાઈથી લઈ બધાય ત્યાં અવારનવાર જાય છે અને એવા બધા મીઠપથી ભાવથી રોટલા જ્યારે આપતા હોય ત્યારે એને છે કે એનું વર્ણન કરતા મેં લખ્યું કજૂરીને ન કેવો માધવને ગમે લેવો આયર તેજ મેવો ન્યાને ન જોયા દેવો ભેવું છે કોઈ હાવત ને પેટ કાઢવા પાછું હટી જવું પડે એવી તો ભેવું છે ભાઈ ટેકા લહોડી ડોલા બીજ પાડકા ડગાવે ટુકુ ઝાડકા ઓખડે બોલ તલાસ તો જરા એવી ભેવું આ તું ધાળ્યું મે યુ કેવી 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 તું ધાળ્યું મે યુ કેવી મીઠા તો ધડકે કેવી એવી સિંગ આટાલે સેવી કે હર હટાવે હેવી ગોળ થયો છે અમે એક રૂપિયો આપણા તરફથી જે ગોળ થયો લઈ જવા નથી અહીંયા કોણ આપી શકે જેના માવતરે ક્યાંક સત્કાર્યમાં વાપરતા એના સંતાનો જેણે જોયા હોય ને એના સંતાન આમાં કંઈક આપી શકે કે મારા માવતરે આવી રીતે સત્કાર્ય વાપરતાનું હોય વાપરું કહેવાનો મારો સુર છે તમને પરમાત્માએ દીધું છે એનો પાડ માનજો કે મારા નાથ તે અમને દીધા જેવા રાખ્યા છે ને તમે દઈ શકીએ એનો અભિમાન ન હોય ક્યારે અને હજી અમને એવા દીધા જેવા રાખીએ તમે સવિશેષ ઉજળા કામ કરી શકીએ બીજું શું હોય બાપુ બાકી આ વરુડીની કૃપા આપણા બધા ઉપર રહે એવી શુભેચ્છા સાથે ગાઢ હાળો સી ઢળે ને ડુંગરની ડોક તળે ને તારા દીગીએ ઢળે ને પશુપંખી મોકળે ને સી કેવા ડાલા મથા દસો થોડો ડાલા મથો મોઢે જબરી મૂછા બેકણાથની પૂછાન વકરાળ રાજા વનનો ગાંડીગીરનો હાવત છે ગોળી ગોળી જેવડું તો જેનું માથું હોય અને વિહેક બેનું છે આમ છાસ ફેરવા માટે બેઠા હોય એનો જે ગળાનો અવાજ બોલતો હોય નનાતા મને કહેતા હતા આમ તો આપણે સાહિત્યના માધ્યમથી ઘણી બધી વાતો સાંભળી છે પણ નનાતા કે વાસ્તવિક રીતે ઘટના એક બને કે એક કુટુંબ મારી પાસે આવ્યું એને કીધું એકચ્યુઅલી અમારે છાવ જ જોવા છે હવે તમે હાવ જ કયો જે મજા આવે ને છાવ જમાં ન આવે આપણે મોટા સિટીમાં હોય તો હું કે બેનો બહુ ભણેલો ને એમ કે તમારા ભાઈ એકદમ સ્લો છે એટલે ધીમા છે આપણે કે અહીંયા આપણે શું કે ટાટા ટીપકા જેવા છે તમારા ભાઈ બધું સ્લો ને બધું બોલતા ન આવડે અને બહુ મોટા સિટીમાં બહુ આપણે અવાજ કરતા ને તો શું કે ડોન્ટ ડિસ્ટર્બ થાય છે બહુ વોઇસ નહીં કરતા બહુ અવાજ નહીં કરતા અને આપણે શું કહીએ દેકારો ગીરો ભાઈ હવે બેઠ થાવ તારું હવે કાળો દેકારો આદર્યો ભાવાર્થ બેને એક જ થાય ઘણા કે હાલ આ નાખી ગયા ગરમી થાય બહુ અને અમે આજમાં હોઈ ગયા હોય તો મોટા સિટીમાં કે તમારા ભાઈ એકચ્યુઅલી સૂઈ ગયા છે સ્લીપિંગ સૂઈ ગયા છે આપણે એવું કે અમે હાથમાં વાળો કરીને ઘોટાઈ ગયા છે આપણા દેશી રીતે ભૂકા કાઢ નાખે એ આપણે ડિસ્ટ્રિક્ટ મારી નીકળ્યા બીજે ક્યાંથી આવે નહીં એટલે નનાતા મને કહેતો છે કુટુંબ આવ્યું એકચ્યુઅલી અમારી છાવ જ જોવા છે કે મેં એમ કીધું કે તમે પેલા કૂતરી વેણે ન્યા જઈ આવો પછી હાવ જો આવો નકર આ ધગ તમારાથી ખમાય નહીં એક બેનું બહુ જાડું શરીર થોડુંક વધારવું છે બહુ જાડું શરીર
બહુ જાડું બેનનું શરીર, હજી થોડુંક જાડું. આપણે ક્યાં માટે કોઈને પૈસા દેવા? બહુ જાડું શરીર. હવે હોય કોકને બિચારાને, એમ આપણે કેવું વાંધો? જાડું શરીર એટલે DCM માંથી ઉતારતો તો પાટિયા મૂકવા પડ્યા અને બે બાજુ એક એક માણસને પકડવા માટે બેનનું બાવડું પકડીને હેઠે ઉતર્યા, હાથ પકડીને નીચે ઉતાર્યા. એટલું જાડું શરીર. હવે એને હાવજનું વર્ણન સાંભળેલું, હાવજ જોયેલું ને ધીરે ધીરે આગળ જતા હતા કે આગળ પુરુષ વર્ગ ને બેન પાછળ. એમાં કરમગઢીના ઢુવાની મહેલ પાસે હાવજ આ બાજુથી આ બાજુ વેવો. એ કે અમારો કોઈનો ખ્યાલ નહીં, બેન પડી ગયા, હાવજ કરીને સીધા કે એવા સડી ગયા DCM માં, વગર ટેકા સડી ગયા. પાટિયા મૂકવા પડ્યા હતા, વગર પાટિયા સડી ગયા. એ કેટલા બી ગયા છે કયો. ઈ હાવજ ડાલા મતા છે, એનું વર્ણન કરતા લખ્યું, ઢાળો છે ડુંગર ને ડુંગર તારા ભેગીએ પુષ્પમ જીવો હીરબાઈ ડાંગ ઉઠાવે ઉઠાવે ઉઠાવે. અહીંયા આદરણીય ભૂપતભાઈ જોવાભાઈ સિસારા ગામ ગોરડકા, એમના તરફથી 5,100 રૂપિયા આવશે. એમને જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો. છેલ્લી કડી લઈને મારી વાતને પૂરી કરું છું. ત્યારે હજૂરીને કેવો માધવને ગમે દેવો, આયર દેવો યાને જોયા દેવો. લાખો એ નામના આયરાની જે કઢી બનાવે બાસુદી જ લાગે. તમે પહેલી વખત જે ગયો ને એને એમ જ લાગે કે રબડી જ છે. અમે એક બેન દક્ષિણ આફ્રિકાથી ગયા, બહુ સુધરેલા, કે હું કોઈ કઢી ખાતી નથી, કે નાના તકે ખાવ તો ખરા ભાણે જ લો પછી ખબર પડે કે. તો કે ના ના એકચ્યુઅલી અમે કઢી નથી ખાતા, અમે કઢી કોઈ દી ના ખાઈએ. તો ખાવ તો ખરા કે એમ કોઈ ખાતી કઢી ખાવ તો ખરા પછી ખબર કે ના ના એકચ્યુઅલી મને ના ભાવે. એ કે હવે એકચ્યુઅલી મૂકો ને કઢી ખાવ, બાકી લાડવાઈ છે તમે તારે બે છે ને એક તાહળી આપે ને કઢીની, તો હજી બીજી તાસળી આપો ને, બીજી તાસળી આપો ને. તો પહેલા કે ખાઈ લીધું તો પેલા પણ હું વાંધો હતો. નદી ઘોડાવડી કેવી પણ ડૂબકી રમે દેવી, આ હાડમાં જોયા દેવી કાંડગીર ને સેવી. કઢી જ્ઞાન કેવી કેવી કેવી, કઢી જ્ઞાન કેવી મીઠી મન કે ચડે લેવી, ભોજન બધાને મેલી લેતી કઢી ને લેવી. કઢી ખાવા છે ખબર છે? ધારે ને તો કરોડપતિ માણસો અહીંયા પોતાના ફાર્મ હાઉસની અંદર બોલાવીને 50 રોટલા બનાવડાવી શકે, પણ દીકરાને હમ દઈ દઈને જમાડવાળા માણસો અહીંયા નથી બોલાવવાના. અહીંયા દીકરાને હમ દઈ દઈને જમાડે નો જમત મારા દીકરાને હમ છે, એટલા માટે નેહડામ બધાય છે. ત્યાંથી નેહ નીકળે છે, એટલા માણસો ત્યાં જાય છે. હજૂરીને કેવો માધવને ગમે દેવો, આયર દેવો યાદે જોયા દેવો. પ્રેમદાસ બાપુનો ધૂણો વાગે લાગે સુણો, એને સેવ્યતા બોલોનો તો સંત જે સલોનો. એમને ઓપરેટિંગ કરવું છે, પણ આપણે ક્યારેક ઊંચા વયા જઈએ, ક્યારેક નીચા વયા જઈએ, આપણને ખબર નહીં આપણે ક્યાં જવાનું, એને વિચાર ક્યાંથી ખબર હોય આપણે ક્યાં જવાનું છે. ઓલા એક દાદાને છે ને ગામડામાં કૂતરું કોડી ગયું, કૂતરું એટલે થોડોક હડકવા રહી ગયો. એટલે આમ હડકવા રહી ગયો એટલે મને બાપુ કોઈ એને કહે ને કેમ છો મજામાં, તો કે ના ના આમ તો મજામાં, થોડોક કામ કરો થાય વાહેથી. એટલે સાયસન બધા કલાવે. હું તો પ્રોગ્રામમાં ગયા હતા, તો ઘાસો ની વરુડી માતા પ્રોગ્રામ હતો, સીસા ભગત બાપુનું આમંત્રણ હતું, એટલે પ્રોગ્રામમાં થોડોક એવો કામ કરો થાય. એટલે સાયસન બધા બોલાવે કે તઈ હું તઈ રેશનિંગ લેવા ગયા હતા, તો હું મળ્યું તો કે ઘઉં ને ચોખા ને જવન બધું મળ્યું છે. એક ભાઈ કીધું આવું આમ રાતે હોતે તમને દિવસે વાંધો નથી, પણ રાતે કારેક એટલે બાઇક વાળાને બિચારાને કરવું છે બરોબર, પણ ક્યારેક શું છે આ બધું ઓપરેટિંગ છે એટલે એવું થાય, એટલે કોઈ વાત બીજી નહીં કરતા. પણ જામરાવળ સરીખો